75મા ગણતંત્ર દિવસ નિમિત્તે સુરતના અઠવા લાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહેર પોલીસ કમિશનર દ્વારા ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી। આ પ્રસંગે ગ્રાઉન્ડ ઉપર શહેર પોલીસના જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી। 75મા ગણતંત્ર દિવસ નિમિત્તે આજે દેશભરમાં ઉત્સાહભેર રીતે ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા પણ 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સુરતના અઠવા લાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય ઉજવણી થઈ હતી, જેમાં શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર આયોજિત કાર્યક્રમમાં શહેરની શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આ પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા। શહેર પોલીસના જવાનો દ્વારા ગ્રાઉન્ડ ઉપર પરેડ કરવામાં આવી હતી, જ્યાં ઘોડેસવારી સહિત અન્ય ઝાંખીઓ પણ જોવા મળી હતી। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો પર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા। વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખીઓ રજૂ કરી સૌ કોઈ લોકોના મન મોહી લીધા હતા। પોલીસ કમિશનર દ્વારા શહેર પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। 75મા ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે ગણતંત્રના દિવસના શુભ અવસર નિમિત્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર ઉજવણી કરવામાં આવી છે। ભારત ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે સપનાઓ છે તે સાકાર થવાના જ છે। અન્ય દેશોની સરખામણીએ ભારત વર્ષ 2047 સુધીમાં દુનિયાના બીજા અર્થતંત્ર સ્વરૂપે આગળ આવશે। ભારતના તમામ સપનાઓ સાકાર કરવા માટે દેશના સૌ નાગરિકોનો સાથ સહકાર ખૂબ જ જરૂરી છે। સ્વચ્છતામાં પણ સુરત પ્રથમ ક્રમાંકમાં આવ્યું છે, તેવી જ રીતે સલામતીની દ્રષ્ટિએ પણ સુરત સમગ્ર ભારતમાં સલામત શહેર બનશે તેવો નિર્ધાર છે। તમામ પ્રકારના તહેવારો હોય તે દરમિયાન શહેરની જનતાનો સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે, તે ખૂબ જ આનંદની વાત છે। भारत जिस गति से आगे बढ़ रहा है, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બહુ ઝડપથી માનનીય વડાપ્રધાનશ્રીના તમામ સ્વપ્નો પૂરા થશે અને ભારત ઝડપભેર જર્મની અને જાપાનથી પણ આગળ નીકળશે અને 2047 સુધીમાં પહેલા બે અર્થતંત્રના સ્વપ્ન સુધી પહોંચશે। પણ પરંતુ આ તમામ સ્વપ્નો સાકાર કરવા માટે આપણે બધાએ મહેનત કરવાની જરૂર છે। સુરત શહેરના નાગરિકો જેવી રીતે એકબીજાની સાથે સહકાર કરીને પહેલા નંબરના સ્વચ્છતમ સિટી બન્યા છે, એવી જ રીતે સલામતીની બાબતમાં અમારો નિર્ધાર છે કે સુરત સૌથી સલામત શહેર ભારત વર્ષમાં બનશે। ગુના ઉકેલવાની બાબત હોય, ગુના કંટ્રોલ કરવાની બાબત હોય, કોઈ પણ ફેસ્ટિવલ, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, હોળી, દિવાળી, 31મી ડિસેમ્બર, તમામ આયોજનો જેવી રીતે સુરત સિટી પોલીસ દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે અને જેવી રીતે સુરત શહેરના નાગરિકો પોલીસ સાથે સહકાર કરી રહ્યા છે, આ બહુ આનંદપ્રદ બાબત છે અને આ બાબતનું પણ સૂચક છે કે લોકશાહીમાં પોલીસ અને નાગરિકો એકબીજાની સાથે સહકાર કરશે તો એક બહુ સુંદર સમાજનું નિર્માણ શક્ય છે। પોલીસ દ્વારા અનેક નવા કાર્યક્રમો વર્ષ 2023માં જે ચાલતા હતા, દાખલા તરીકે 13 તુझको અર્પણ, નો ડ્રગ્સ ઇન સુરત સિટી, રક્તદાન થેલેસેમિયા ગ્રસિત બાળકો માટે કરવાની છેલ્લા 9 મહિનાથી ચાલતી પ્રગતિ, વ્યાજ વટાણા લોહી ચૂસનાર તત્વો વિરુદ્ધમાં શરૂ કરવામાં આવેલ ઝુંબેશ, નો ડ્રગ્સ ઇન સુરત સિટી જે મેં વાત કરી, એવી જ રીતે ગુના ઉકેલવાની ફરાર ડ્રાઈવ થકી લગભગ 380 જેટલા જૂના સમયના 45 વર્ષ સુધીના ફરારી આરોપીઓને અટક કરવામાં જે સફળતા મળેલ છે। લૂંટ અને ધાડના જેટલા ગુનાઓ બનેલ છે, આ તમામ વર્ષ 2023માં 100% ડિટેક્ટ થયા છે। આ અનેક એવી બાબતો છે જેના થકી આ સ્પષ્ટ થાય છે કે સુરત સિટી પોલીસે આ શહેરને સુરક્ષિત બનાવવા માટે બહુ મહેનત કરેલી છે। ગંભીર ગુનાઓમાં ગુનેગારને તાત્કાલિક સજા મળે આના માટે પણ પોલીસ દ્વારા જે એસઓપી જેવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે, સમસ્ત રાજ્ય અને રાષ્ટ્ર માટે દાખલારૂપ અનેક કિસ્સાઓમાં ફાંસીની સજા સુધીના ચુકાદાઓ નામદાર કોર્ટ તરફથી મળ્યા છે। આજીવન કારાવાસની સજા, 20 વર્ષ ઉપરની સજા, જેથી કાયદો વ્યવસ્થા અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ મજબૂત રીતે સુરતમાં જેવી રીતે પ્રતિસ્થાપિત થયું છે,
આ બહુ મહત્વની બાબત છે. એક વખત ફરીથી આપણે નિર્ધાર કરીએ કે રાષ્ટ્રના જેટલા સ્વપ્નો છે એને પૂર્ણ કરવા માટે આપણે પોતપોતાની રીતે મહેનત કરીશું, પોતાની જાતને વધારે શ્રેષ્ઠ બનાવીશું અને સુરત સિટી પોલીસ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વધુમાં વધુ સારી કામગીરી કરશે. આ સંકલ્પ હું દોહરાવું છું. જય હિન્દ.